बोरी तमरा शरीर ऊपर छाटो गोमये वसते लक्ष्मी पवित्रा सर्वमंगला संस्कृतम देवी पापम मेहर गोमय पंचगव्य स्नानम गोमूत्र गोमय क्षीर दधि सर्पी पर छाटो गोमूत्रम गोमयम क्षीरम दधि सर्पी कुशोदक भाव विशुद्ध्यर्थ पंचगव्य पुनातुमा रेणु गगने गदा रसायन संलेपो महापातक नाशन धान्य स्नानम बेदणा चोखा लेवाना चोखा लई डाबा हाथनी हथेળીમાં મૂકી દો એ જડ છે ને મમ્મી સ્નાનમ તમારા પૂજાપામાંથી એક સોપારી લેવાની અને એ જમણા હાથ ડાબા હાથમાં સોપારી મૂકી દો એ પાણીમાં ભલાઈવાર જમણા હાથથી 15 આંગળીઓ બોરી તમારા શરીર ઉપર એ પાણીને છાંટો વનસ્પતિ રસો દિવ્યમ ફલપુષ્પ પ્રદાસદા સર્વૌષધિ સ્નાનમ ફરીવાર બે દણા સેજ ચપટી હળદર લેવાની પૂજાપામાંથી અને હળદર એની અંદર ચોદક સ્નાનમ ફરીવાર જમણા હાથની આંગળીઓ અંદર બોરી તમારા શરીર ઉપર પાણી છાંટો અને સર્વમ શુચિ પવિત્રતાસ્તુ તમારો જમણો હાથ પડિયામાં નીચે ધોઈ નાખો હસ્તા પ્રક્ષાલ્ય દસ बैठा बैठा भगवान ना नाम स्मरण करो ओम नमो भगवते वासुदेवाय मंत्र ना बने वस्तिनो बृहस्पतिर्दधातु मंत्रार्धा सबला संतो संतो पूर्णा मनोरथा सदृढा बुद्धिनाशोऽस्तु विघ्नानाम् उदयस्तव ओम जलावदनन्दाक्षायणा हिरण्यकोशदा युगमाञ्जरहदष्टिर्जदाशम्मा येन विपदनामे रक्षमाचलमाचल नाराजकरसियालोनायुगो रक्षितारो दिवे दिवे देवानां भद्राशोपतिर्गुरुयता देवाना कुलाभिरभिनो मेवर्भिर्यं देवभावासे भूवैर्वयं ડાયરેક્ટ કરે છે ઘણા લોકો નજીકથી ઉતાર આવી મૂકીના છોકરા છે હમણાં મૂકીના છોકરા કેવાય શું ભાવ આવ્યો તારીખ છૂટી મૂકવાની ઘરવાળા ફોટો પાડે કે આપણે મારો લઈ પડાય આવા મરી ગયા એમાં ચિંતા એમને મારા પછી તમારો પાછળ અમારા છે કોઈ આગળ લખેલો કોણ તમારું પોતા મારી મારે હલકા કરતા કે હાથ રાખો એકબીજાની એટલે ફોટો લઈ લે જલ્પેશભાઈ વ્યાસ ફોટા પાડજો ને જો કદાચ રહી ગયા તો ફરીથી તમે રિપ્લે હાથ ધોઈ નાખ્યો દરેક જણાએ બે હાથ જોડવાના તમે લઈ લો માં જગદંબાનું ધ્યાન કરીશું સ્મરણ કરીશું બરાબર આંખો બંધ કરવાની ને માં જગદંબાની મૂર્તિનું સ્મરણ કરવાનું માને પ્રાર્થના કરે કે માં તારો યજ્ઞ આંખો બંધ રાખી મનની અંદર માં જગદંબાનું સ્મરણ કરવાનું જય અંબે એવો મનની અંદર સ્મરણ કરવાનું આત્માનામ કૃતધિયામ હૃદયેશ બુદ્ધિત કિંચાતિ વીર્યમ સુરક્ષયકારે ભોરે બોલો શ્રી આદ્ય શક્તિ અંબે ફરી દરેક જણાએ હાથની અંદર ફૂલ અને ચોખા લેવાના જો ભાઈ કુંડ ઉપર જે ભૂદેવો બેઠા છે ને કોઈ પણ વસ્તુ તમારી પાસે પતી જાય તો એ મહારાજને કહેવાનું બરાબર સંકોચ રાખવાનો નહીં પણ ફૂલ પતે તારે નહીં કહેવાનું બે ચાર કોખડી રહી હોય તારે કહેવાનું પતે તારે પાછું 5 મિનિટ લાગે પણ ભગવાન ગણેશનું સ્મરણ કરીશું ગુરુદેવ બનાવ્યો તો ગુરુદેવનું સ્મરણ કરીશું લક્ષ્મી નારાયણ શંકર પાર્વતી ઇન્દ્ર ઇન્દ્રાણી સર્વદેવોનું સ્મરણ કરીશું અમે જે દેવોના નામ બોલીએ એ દરેકને આંખો બંધ કરી મનની અંદર પગે લાગવાનો ભાવ કરવાનો છે કર્મના રંગની અંદર ભગવાન ગણેશનું સ્મરણ કરવાનું વક્રતુંડ મહાકાય
સૂર્યકોટિ સમપ્રભા મહાગણાધિપતયે નમઃ. હવે ગુરુદેવ હોય તો ગુરુદેવનું મનની અંદર સ્મરણ કરવાનું છે. ભગવાન શંકરને પાર્વતીનું મનની અંદર સ્મરણ કરવાનું છે. ઇન્દ્રાણીનું મનની અંદર સ્મરણ કરવાનું છે. માતાજી ભગવાન પ્રત્યે શ્રદ્ધા હોય કે દેવનું મનની અંદર સ્મરણ કરવાનું છે. તમારા કુલદેવી માતાનું મનની અંદર સ્મરણ કરવાનું છે. તમારા માતા પિતા અને સાસુ અને સસરાનું મનની અંદર સ્મરણ કરવાનું છે. અહીંયા અંદર ભગવાન ગણેશનું સ્થાપન છે. એની બાજુની તમારી નજીકની અંદર જે ભૂદેવો છે બ્રાહ્મણોને નમસ્કાર કરી જા. વંદો ભ્રુવંદો. ભગવાન ગણેશનું સ્મરણ કરીશું. ભગવાન ગણેશના દ્વાદશ નામનો નથી તો જગદંબાનો યજ્ઞ કરીએ છીએ, પ્રતિષ્ઠા કરીએ છીએ, તેની અંદર વિઘ્ન આવે ના, બરાબર. પણ આપણા જીવનની અંદર આવતા સર્વ વિઘ્નોને આપણે દૂર કરવા માટે ભગવાન મંગલાય મનોહરે તદેવ લગ્ન સુતિલહં દદેવ તારાવલં ચ દ્રવલં દદેવ. હવે કપલમાં બેઠા છે એમાંથી ભાઈઓએ ચમચી જલ ભરીને પકડવાનું છે. જે સિંગલ બેઠા છે એમાં ચમચી જલ ભરીને પોતે પકડવાનું. એમાં બહેનો એક ફૂલની જમણા હાથે ચમચી પકડવાની પાણી ભરીને. જ્યારે પણ પૂજા કરવા માટે બેસો ને મહારાજ એવું કે હાથનો સ્પર્શ કરો ત્યારે ત્યાં જ હાથ સ્પર્શ કરો રાખવાનું. ને બીજી વાત, ચમચી આ બે આંગળીના અંગૂઠા વડે જ પકડવાની. જ્યારે જે ભગવાનને ચાંદલો કરીએ છે દરેક કરે એમને ખ્યાલ હશે એ દેવોની આરતી છે આંગળી, ને જે ટચની આંગળી છે એને કનિષ્ઠ કહેવાય કે તાંત્રિક વિધિ કરતા હોય ત્યારે પૂજનની અંદર આંગળીનો ઉપયોગ થાય. આપણે મનુષ્ય છે પૂજા દેવની કરીએ છીએ એટલે બે આંગળીનો ઉપયોગ કરવાનો. અંગૂઠાનો એ છે ગોધર મત્તર્થી ભાગે મહિષાવર પ્રત્યાય મધ્યતર પ્રદેશે ગુર્જર પ્રાંતે દ્વિસહસ્ત્ર એક સપ્તતિ સુભપુણ્યાતિથવઃ જન્માર્થમ અસ્મિન ગ્રામે નિવાસિતાનાં સર્વેષાં વિપાક જન્ય આદિ વૈદિક સર્વ ઉપદ્રવ દુઃખ દારિદ્ર્ય દુર નૂતન પ્રસાદે સપરિવાર જનાનાં સુખ શાંતિ અર્થ ગૃહે અપ્રાપ્ત વિશ્વધારા શિધરણૈ શેષનાગો ઉપરાસ્થિતા. હાથ લઈ લેવાના, ડાબા હાથની હથેળીની અંદર ચોખા લેવાના, બબ્બે દાણા ચોખાના. તમે જે જગ્યા પર બેઠા છો એ ધરતી માતાની ઉપર બબ્બે દાણા ચોખાના વધારવાના. પૃથ્વીય નમઃ. ચોખા પાછા પડિયામાં મૂકી દો. એક ફૂલની પાકડી તો એ ભૂતા ભૂમિ સંસ્થિતા સર્વાંતુ ભૂતાની પિશાચા સર્વતોધિ ચોખાના દાણા દે દેતો. અક્ષદાન કદમ સમ્મિક્રિયેત. ભાઈઓ એકલા નીચે જમીન ઉપર પછાડવાના. જોરથી પાડજો. જગડાથી વચ્ચેની જ્ઞાન નહીં પાણી વાળી વાડકીમાં બોલવાની. તમારો જે તાંબાનો કલશ છે ને હવે જો ઉપર પડીઓ છે ને એ પડીઓ લઈને નીચે પાટલા ઉપર મૂકી દો. ભગવાનની પૂજા કરવા માટે જલ જોઈએ. જલ કોને કહેવાય? જે તીર્થો છે, ગંગાજી છે બરાબર, હરિદ્વાર થી લાવીએ શું કહીએ? ગંગા પાણી લાવે એવું કોઈ કે શું કહેવાય એને? ગંગાજળ. યમુનાજી નું જલ લાવીએ તો એને શું કહેવાય? યમુના પાણી લાવ્યું એવું કોઈ કે
નહીં, તો જે પવિત્ર છે એને જલ કહેવાય. તો અહીંયા મંત્ર દ્વારા દરેક ભાવ કરીશું. ઓમ અસમીન કલશે આવાહનારદે આસનારદે પ્રતિષ્ઠાપનારદે ચોખાના દાણા કલશમાં પધરાવો અક્ષતા સમર્પયામિ. કલશની અંદર 1 ચમચી ભરી પાણી પધરાવો અપરુણાય નમઃ. સકલ પૂજા પૂજયામિ. ઉત્તરે અથર્વ વેદાય નમઃ વેદં પૂજયામિ. વચ્ચે છાંટા નાખો જલ મધ્યે વરુણાય નમઃ સંપૂજયામિ. પડીઓ પાછો મૂકી 2 દાણા ચોખા લઈ કળશમાં પધરાવો અપરુણાય નમઃ. અર્ચાર્થક્ષતાં સમર્પયામિ. કળશની અંદર જે પાણી છે એ પાણીમાં એ આંગળીને બોલી દો. અંકુશમુદ્રયા સૂર્યમંડલાં સર્વાણિ તીર્થાનિ આવાહય. 2 હાથ જોડીને પગે લાગી જાઓ કવચેનામ અવગુંઠિય રેણુજરામ અમૃતે કૃતિય. પૂજામાં બેઠેલા પુરુષોએ કળશની ઉપર જમણો હાથ ફીટ નાખી દેવાનો, એની ઉપર ડાબો હાથ ફીટ નાખી દેવાજી. નર્મદાજી આ બધા પવિત્ર તીર્થોનું આવાહન કર્યું છે. તમે જે તીર્થમાં સ્નાન કર્યું હોય એ દિવસને યાદ કરી ગંગાજી, યમુનાજી, નર્મદાજી આ બધા તીર્થોના ચરણમાં વંદન કરો. સબિંદુ સિંધુ શુષ્કલ તરંગ ભંગ રંજિતમ વિસર્જુ. 1 ચમચી ભરી પાણી ધૃત સંગત કરો. શ્રીમ આદિત્યાય નમઃ. સૂર્યનારાયણ ભગવાનને ફૂલ વધાવો. સૂર્યનારાયણ દેવની જય. ફરી 2 હાથ જોડવાના. આપણી દક્ષિણ દિશા છે, એની અંદર ભગવાન ભૈરવનો વાસ છે. દરેક આસુ ભૈરવાય નમઃ. નમસ્કાર. કષ્ટભંજન દેવનો વાસ છે, તો હનુમાન દાદાને પગે લાગવાનો, ભગવાનને પ્રાર્થના કરવાની કે ભગવાન જેવી તમારી અંદર બળ કે આ 2 દિવસની અંદર અમે વગર થાકે વગર કંટાળે એક જ ચિત્તે તમારું બજરંગી કેસે મના आयन पढ़ली है ये कही बात समझ ली है. રામાયણ પઢલી હે કઈ વાત સમજલી रावण मरना से आप चलना हनुमान के बिना હનુમાન કે દિશા ये गुरु शरण सरोज रज निज मन मुकर रामदूतं शरणं प्रपद्ये पवन सुत हनुमान जी महाराज ने કરી લેવાના. એ ભગવાન ભાઈ કુંડ ઉપર જે દેવો ભગવાન ગણેશના સ્વરૂપના મનની અંદર દર્શન કરવાના. ગણેશ ધ્યાનમ ओम रतन सिंहासनस्थ શ્રી ગણપતિ નમઃ. ભગવાન ગણેશના સ્વરૂપને અર્પણ કરો. ફરી 2 દાણા ચોખાના પકડવાના. ભગવાનનું આમંત્રણ આપવાનું. ભગવાન તમારા બંને પદની રિદ્ધિ અને સિદ્ધિ બંને ભારત શુભ અને લાભ સાથે આજના દિવસે અહીં આગળ પધારો. તમને પૂજન કરવાના અવસરની પ્રાપ્તિ કરાવો. ભગવાન ગણેશને અર્પણ કરો. ફરી હાથની અંદર ફૂલ અને ચોખા લેવાના. ભગવાન ગણેશને બેસવા માટે આસન સ્વરૂપ મૂક્યું ને એની અંદર બીજી એક ચોપાની સ્વરૂપ મૂકવાનું છે. જે કપલમાં બેઠા છે એમણે બહેનો બાકી ચોપાનું સ્વરૂપ મૂકવાનું. બહેનોની માટે હવે અહીંયા માતાજીની પૂજા કરવાની છે.
હવે કુલદેવીને બરાબર પછી માં કુલદેવીનો આમંત્રિત કરવા પડે તો માં કુલદેવીની પૂજા આપણે કરવાનું છે. ઓમ ગણેશનૌર્યાજવાહિતમાતૃભ્યો નમઃ. બીજી જે માતાજીની સોપારી મૂકી ત્યાં એ ચોખાના દાણા પધરાવો. એક ફૂલની પાંખડી લેવાની, કંકુ ચોખાવાની કરી અને ત્યાં પધરાવો. પ્રતિષ્ઠાન પુષ્પક બીજાની મદદથી એ ફૂલોને ચોખા ચડાવવાના, ચમચી ખંખેરવાની નહીં. ફરી ચમચી જલ ભરીને પકડવાની, ભગવાન માતાજીને પીવા માટે જલ અર્પણ કરવાનો, ભાવ કરવાનો છે. તવર માયુજા સેવનાચના કૃપતે સંનભિયાય સંભાવંતા શરીરે ભગવાનને અર્પણ કરો. ગણેશ અંબિકાભ્યામ નમઃ. મુખે બંને સ્વરૂપની પૂજા કરવાની ભૈયા. સુરગવતી ભવા એક ફૂલની પાંખડી લેવાની, ભાઈઓએ ચંદન ચોખાવાની કરવાની, બહેનોએ કંકુ ચોખાવાની કરી ભગવાન માતાજીના પૂર્વભોજનાર્થે ગંગાક્ષત પુષ્પાણિ સમર્પયામિ. હાથ જોડી ભગવાન ગણેશને નમસ્કાર કરો. લંબોદરમ નમસ્તુભ્યમ સતતમ મોદક પ્રિય. કુલદેવીને નમસ્કાર કરો. સર્વા સ્વરૂપે સર્વધે સર્વશક્તિ સમન્વિતે નમામિ. નમસ્કાર કરો. લક્ષ કોટી મનસા નમસ્કારમ સમર્પયામિ. ચમચી જલ ભરીને પકડવાનો. પૂર્વારાધનેન સપંચમર્દન કૃતે નીચે નિર્વાલ્યમાગ્રહય વિસૃજ્ય પીપળિયાની અંદર હાથ ધોઈ નાખો. હાથ ધોઈ નાખો. પછી લૂછીને બીજા ફૂલની પાંખડી સાઈડમાં સ્મરણ કરવાનું. જ્યારે માતાજી પર અભિષેક કરીએ ત્યારે